પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 14 લોકોના મૃતદેહ સોંપવામાં આવ્યા છે, ત્યારે તમામ 14 લોકોના નામની યાદી સામે આવી છે। ન્યૂઝ 18 પર પૂર્ણિમાબેન પટેલ જેઓ આણંદથી હતા, તો બાબુભાઈ હીરપરા જેઓ અમદાવાદથી હતા, તો વિમળાબેન હીરપરા કે જેઓ પણ અમદાવાદથી હતા। આ તમામ એ નામો છે કે જેમના મૃતદેહ સોંપવામાં આવ્યા છે। વર્દીચંદ મેનરિયા જેઓ ઉદયપુરના રહેવાસી હતા, બીજી તરફ સુભાષચંદ્ર અમીન કે જેઓ અમદાવાદથી હતા। કૃષ્ણાબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। આ તરફ કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે। દશરથભાઈ પટેલનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। આ તમામ એ નામો છે કે જેમના જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। ડાહીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે, તો અંજનાબેન શર્મા જેઓનો મૃતદેહ પરિવારને સોંપાયો। જયાબેન ગુજ્જરનો પણ મૃતદેહ પરિવારને સોંપાયો છે। કૈલાશબેન પટેલ તેમજ હાર્દિક અવૈયાનો મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। દિનેશ કુમાર પટેલનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। આ 14 એ લોકોના નામ છે કે જેમના જે મૃતદેહો છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, અને અન્ય જે મૃતદેહો છે તેમના ડીએનએ સેમ્પલ ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે। પરિવારજનો તરફથી જે બ્લડ સેમ્પલ આપવામાં આવ્યા છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે, અને થોડો વિલંબ લાગી શકે છે, પરંતુ તમામ જે મૃતદેહો છે તે તપાસ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે। પરંતુ તે પહેલા આ 14 નામો સામે આવ્યા છે, 14 મૃતદેહો કે જે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, આજે દુર્ઘટનાને ચોથો દિવસ થયો છે અને ચોથા દિવસે 14 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા, શું અપડેટ? જી પ્રણવ। કહી શકાય કે જે રીતે અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું તેની દુર્ઘટના બાદ જે સરકારે ત્વરિત તમામ જે પરિવારજનો છે તે પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરીને તે પરિવારજનોને જે મૃતદેહ થયા છે તે ડેડ બોડી છે તે આપવાની પ્રક્રિયા છે તે વધુ તેજ કરી છે। અને આજે પણ અમદાવાદ સિવિલ કેમ્પસની અંદર ખાસ કરીને તમામ જે પરિવારજનો છે, સ્વજનો છે, તેઓને ડેડ બોડી છે તે આપવામાં આવી રહી છે। જે ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે 14 એવા પરિવારજનો છે તેઓને ડેડ બોડી છે તે સુપરત કરી દેવામાં આવી છે। ખાસ કરીને સરકારે એ પણ અહીં વ્યવસ્થા કરી છે કે જે એક ડેડ બોડી છે તેના પરિવારજનો છે તેની સાથે જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સાથે જ મહેસૂલી એક અધિકારી અને એક કાઉન્સિલ માટે એક અન્ય વ્યક્તિ, એટલે 3 વ્યક્તિ, અને સાથે જ એક પાયલોટિંગની જરૂર પડે તો પાયલોટિંગ આપવામાં આવશે, અને સાથે જ એમ્બ્યુલન્સ અને કોઈ પણ જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ કરવા માટે સરકારે અહીં સરકારે પોતાની જે પ્લાન છે તે અહીં બનાવ્યું છે। અને સતત એ કહી શકાય કે અલગ અલગ જે ડેડ બોડીઓ છે વહેલી સવારથી જ આપવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે, અને જે ડીએનએ ટેસ્ટ છે તે મેચિંગ થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 40થી પણ વધુ ડીએનએ જે ટેસ્ટ છે તે મેચ થઈ ચૂક્યા છે, અને 14થી પણ વધુ જે ડેડ બોડીઓ છે જેની પરિવારજનો અહીં પહોંચ્યા છે તે પરિવારજનોની ડેડ બોડી છે તે સુપરત કરી દેવામાં આવી છે। અને આગળની જે કાર્યવાહી છે સરકાર હજુ પણ કરી રહી છે, કારણ કે આની અંદર અનેક વિદેશી નાગરિકો પણ હતા, એટલે વિદેશી નાગરિકોને પણ લઈને પણ અલાયદી વ્યવસ્થા સરકારે અહીં કરી છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 14 નામો છે કે જેમના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, તો પરિવારોને સોંપાયેલા મૃતદેહોની યાદી ન્યૂઝ 18 ગુજરાતી પર। ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે। રાજકોટ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ ઝોન રહેશે। એમ્બ્યુલન્સ દ્વારા પાર્થિવ દેહને અમદાવાદથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે। ત્યાંથી સબવાહિનીમાં પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટી ખાતે લઈ જવામાં આવશે। અંતિમ યાત્રા સમયે પણ વાહનોની પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ ઝોન લાગુ કરવામાં આવશે। રાજકોટ શહેરના ટી એસોસિએશનનો મોટો નિર્ણય સામે આવ્યો છે। વિજય રૂપાણીની અંતિમ યાત્રાના દિવસે શોકમય બંધ પાડવામાં આવશે। અંતિમ યાત્રાના દિવસે ચાની તમામ હોટલો બંધ રહેશે, તો ડીએનએ મેચ થયા બાદ રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે।
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું બોઈંગ 787ના મેન્યુફેક્ચરિંગ બોઈંગ 737-200માં અહીં અમારા સંવાદદાતાએ કેપ્ટન ઉમંગ જાની સાથે ખાસ વાતચીત કરી છે, જેમાં પ્લેનમાં ફ્યુઅલ કેપેસિટી તેમજ ટેક ઓફ વખતે કોઈ ખામી હોય તો લોકોના જીવ બચાવવા કેવા પ્રયત્નો કરવા જોઈએ અને મેડે કોલનો અર્થ શું થાય છે અને બ્લેક બોક્સ, આ તમામ વિશે કેપ્ટન ઉમંગ જાનીએ મહત્વની જાણકારી આપી છે. કેવી રીતે તમને ખ્યાલ આવે છે કે કશું ચૂકતું થવા જઈ રહ્યું છે? હવે જે મોડર્ન વિમાનો છે એમાં તો ફોલ્ટ સપોઝ જનરેટ થાય, ફોલ્ટ એવા હોય છે કે તમને પહેલેથી અંદેશો આવવા લાગે કે આગળ જતા ફોલ્ટ થઈ શકે છે, તો તમારી પાસે એવો કઈ ચાન્સીસ હોય છે કે જેમ કે ધીમે ધીમે કોઈ ટેમ્પરેચર ક્યાંક શૂટઅપ થઈ રહ્યું છે તો એનો મતલબ કે આગળ સમસ્યા થઈ શકે છે. અમુક પ્રોબ્લેમ્સ એવા આવી જાય છે, અમુક પ્રોબ્લેમ્સ એવા આવી જાય છે કે જેમાં તમારી પાસે બચવાના કોઈ ચાન્સીસ નથી હોતા. જેમ કે સપોઝ ટેક ઓફ થયા પછી તરત જ કોઈ ટેકનિકલ ફોલ્ટ જનરેટ થયો હોય તો તમે જમીનથી જ્યારે બહુ ઓછી ઊંચાઈ પર હો ત્યારે તમને રિકવર કરવાનો ટાઈમ નથી મળતો. બિલકુલ જી બિલકુલ. તો આવી ઘટનાની અંદર જ્યારે રિકવર કરવાનો આપણી પાસે સમય જ નથી, સૌથી પહેલું તમે એટીએસ ને સંપર્ક કરશો, કેવી રીતે કરશો એટીસી ને સંપર્ક કરવા માટે? જ્યારે ટેક ઓફ કરવામાં આવે છે અથવા તો એ વખતે ગ્રાઉન્ડ મુવમેન્ટ થતી હોય વિમાનની, જેને આપણે ટેક્સિંગ કહીએ છીએ કે પાર્કિંગમાં હોય ત્યારે પછી ટેક્સિંગ થાય ને પછી એ ટેક ઓફ કરે, એ દરમિયાન તે પર્ટિક્યુલર જે વિમાન હોય છે એ પર્ટિક્યુલર એટીસી સાથેના સંપર્કમાં હોય છે. તો એ જે કમ્યુનિકેશન ફ્રીક્વન્સી હોય છે એ કમ્યુનિકેશન ફ્રીક્વન્સી અમે આ સેટ ઉપરથી એને ટ્યુન કરીને રાખતા હોઈએ છીએ ટેક ઓફ પહેલાં જ. એટલે સપોઝ કોઈ ટેકનિકલ ફોલ્ટ ટેક ઓફ થાય પછી એવું થાય તો અમે તરત જ એટીસીને એ જ ફ્રીક્વન્સી ઉપર જાણ કરતા હોઈએ. અચ્છા, ઓરિજિનલી મતલબ આ આપણી જે જગ્યા પર બેઠા છીએ આ ઓરિજિનલ પ્લેન છે, તો ઓપરેશન જે રીતે તમારું થતું હોય છે, સૌ પ્રથમ તો જે ઘટના બની પ્લેન ક્રેશનો મામલો, ટેક ઓફ વખતે જ આ પ્રકારની ઘટના બની, તો જવાબદાર કારણો તમને શું લાગી રહ્યા છે કે શું થયું હશે? આમાં એવું છે કે વિમાનમાં એક બ્લેક બોક્સ કરીને હોય છે, તો જ્યારે એ બ્લેક બોક્સ શું કરે છે કે જ્યારે વિમાનમાં તમે સિસ્ટમ્સ બધી એક્ટિવેટ કરો ડિપાર્ચર પહેલાં, ત્યારે એના જે તમામ કન્ફિગરેશન્સ છે, એના જે ડેટા છે જેમ કે સ્પીડ છે, અલ્ટિટ્યૂડ છે, એટીટ્યૂડ છે, એનું ડાયરેક્શન વિમાનની બધું જે કંઈ એના એન્જિન પેરામીટર્સ ને એ બધું એની અંદર સેવ થતું હોય છે. સાથે સાથે જે કોકપિટમાં જે વાતચીત થતી હોય એ વાતચીત પણ એની અંદર રેકોર્ડ થતી હોય છે. હા, એટલે કોઈ પણ સપોઝ આ પ્રકારની દુર્ઘટના થાય તો એ બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે છે અને એમાંથી જે ફાઇનલી જે રેકોર્ડ નીકળે, જે ડેટા નીકળે એનું એનાલિસિસ કરીને ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. એટલે એ રિપોર્ટ જ કઈ સાચું કારણ કહી શકે કે કોઈ પણ દુર્ઘટના કેમ થઈ. અચ્છા કેપ્ટન, સામાન્ય રીતે આવી ઘટના જે બની, જે પ્લેન છે તેમાં ફ્યુઅલ કેટલું હોય છે, જેને કારણે તાત્કાલિક તમે એક સ્થળથી બીજે સ્થળે જવું હોય, ફ્યુઅલની કેપેસિટી કેટલી હોય છે ને કેટલું હોય છે? ફ્યુઅલ કેપેસિટી એના ડિસ્ટન્સ ઉપર અને એન્જિનોના ફ્યુઅલ કન્ઝમ્પશન ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા રૂટ ઉપર જાઓ છો, ડિસ્ટન્સ કેટલું છે, તમારો ટ્રાવેલિંગનો ટાઈમ કેટલો છે અને તમારે અને એન્જિનો દ્વારા કેટલું ફ્યુઅલ પ્રતિ કલાક કન્ઝ્યુમ કરવામાં આવે છે. એટલે એ ડ્યુરેશનના આધારે નક્કી કરવામાં આવે છે કે વિમાનમાં કેટલું ફ્યુઅલ ભરવામાં આવે છે. નાનું વિમાન હોય તો અને ઓછું ડિસ્ટન્સ હોય તો ઓછું ફ્યુઅલ ભરવામાં આવે, એની ફ્યુઅલ ટેન્કની કેપેસિટી પણ ઓછી હોય છે. જ્યારે બહુ મોટું વિમાન હોય તો એમાં એક વિમાનમાં લાખો લીટર ફ્યુઅલ અંદર, જેમ આપણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેને એટીએફ કહીએ છીએ, એ ભરવામાં આવે છે. એવી ડેડ બોડી મળી આવી એર હોસ્ટેસની કે જે નોટ એક્સેસિબલ એરિયામાં હતી, તો એ જગ્યા ઉપર નોટ એક્સેસિબલ એરિયા કયો છે કે જેમાં ખાસ કરીને આ ડેડ બોડી મતલબ એર હોસ્ટેસ ત્યાં ગયા હશે, એવો કોઈ એરિયા ખરો પ્લેનમાં? આમાં એવું છે કે વિમાન જ્યારે ક્રેશ થાય ત્યારે એ બહુ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જતું હોય છે. એટલે એ જે સપોઝ એવું કંઈક મળે તો બી આપણે એવું કંઈ નક્કરપણે કહી ના શકીએ કે એ પર્ટિક્યુલર જે એર હોસ્ટેસ એ એરિયામાં બેસીને ટ્રાવેલ કરતી હશે એમ. હા, કારણ કે એટલા નાના નાના ટુકડા થઈ જાય, શરીરના પણ ટુકડા થઈ જતા હોય છે, તો શરીરનો કયો એ ક્રેશ પછી કયો ટુકડો કયા ભાગમાં પડ્યો હોય એ આપણે કહી નથી શકતા. આ મશીન છે ને એની અંદર લાખો પાર્ટ્સ છે. એક વિમાન લાખો સ્પેર પાર્ટ્સને જોડીને એક વિમાન બને છે. તો નાનું મોટું
કોઈ પણ હોય એ ચાલતું જ હોય અને છે specialist છે દરેક વસ્તુના. હા, અને એને તરત જ રેક્ટિફાઈ કરી નાખવામાં આવતું હોય છે. કોઈ આજે એક વિમાન બન્યું તો એ વિમાન 30-40 વર્ષ પછી જ્યારે એ ફેઝ આઉટ થશે એની વચ્ચે કોઈ પણ ખામી નહીં સર્જાય એવું તો આપણે એક્સપેક્ટ કરી જ ના શકીએ. નથી કરી શકતા. કારણ કે આજે તમે કોકપિટમાં બેઠા છો અને કોકપિટમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. હા, હા. આજે હું એમ કહું કે આપણે એક એક્ટિવા ચલાવીએ છીએ, આપણે એક 4-વ્હીલર ચલાવીએ છીએ, તો એમાં પણ નાની મોટી ખરાબી આવે છે. તો આ એક મશીન છે, એમાં નાની મોટી ખામી આવતી હોય છે અને તરત રેક્ટિફાઈ પણ કરી નાખવામાં આવતી હોય છે. અત્યારે આપણે જે જગ્યા પર જે પ્લેનમાં ઉપસ્થિત છીએ, કયું છે આ પ્લેન? એ જ મેન્યુફેક્ચરિંગ છે જે બોઈંગ 787 ને બનાવવામાં આવ્યું? હા, આ છે બોઈંગ કંપનીનું. બોઈંગ આજે આપણે જે બેઠા છીએ બોઈંગ 737-200 પ્રકારનું વિમાન છે. જી, ઓકે, 737. જે આપણે બેઠા છીએ 737 છે. અને જે પ્લેન ક્રેશ થયું 787 એ ડ્રીમલાઇનર હતું. ડ્રીમલાઇનર હતું. અચ્છા, અંતિમ સવાલ મારો એ જ રહેશે કે ફરી એકવાર જે પાયલટે જે પ્રકારની તૈયારી કરી હશે કે લેન્ડ કરવું છે મારે, કારણ કે એમાં બ્લેક બોક્સની અંદર સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે નો થ્રસ્ટ, એટલે જોર નથી કરી રહ્યું પાયલટ ઉપર જવા માટે, તે પ્રકારનું પણ બ્લેક બોક્સની અંદર માહિતી છે. તો અગેન ઘણી બધો પ્રયત્ન કર્યો હશે, આ ઘણા બધા પ્રયત્નમાં કયા પ્રયત્નો છે જેમાં નિષ્ફળ થયા છીએ? એટલે આપનો પ્રશ્ન એ સંબંધિત છે કે પાયલટે શું એફર્ટ કર્યા હશે? હા, આમ જોવા જઈએ તો ટેક ઓફ તો થઈ ગયું. જ્યારે ઓબ્વિયસલી ટેક ઓફ થયું છે ત્યારે ઓલ ઓપરેશન્સ નોર્મલ હોય તો જ ટેક ઓફ થયું હોય, પણ ટેક ઓફ થાય એની પછી સપોઝ કોઈ ખામી સર્જાઈ હોય કે અથવા તો કંઈ પણ આવું કંઈ પણ બન્યું હોય તો પાયલટને મને એવું લાગે છે કે બહુ ઓછો સમય મળ્યો છે પાયલટને. પાયલટે બચાવવાની, તો કોઈ પણ પાયલટ હોય એ દુર્ઘટના ના થાય એના માટે અંતિમ શ્વાસ સુધી એ પ્રયત્નો કરતા જ હોય છે. એટલે એમણે જે પાયલટ છે એમણે પણ પ્રયત્ન કર્યો જ હશે, પણ છતાં એમ કહીએ કે જે થવા કાળે જે થતું હોય છે તે જ થતું હોય છે. એટલે એ વિમાન દુર્ઘટનાગ્રસ્ત એ પ્રમાણે. પ્લેન ક્રેશ મામલે એફએસએલના ડિરેક્ટર એચપી સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. મૃતદેહોને પરિવારોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તો 36 નિષ્ણાંતોની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. શક્ય તેટલી વહેલી તકે કાર્ય પૂર્ણ પણ કરવામાં આવશે. તમામ જે મૃતદેહો છે તે અત્યારે સોંપવામાં આવી રહ્યા છે. का पार्थिव देह उनके जो परिवारजन हैं उनको देने की प्रक्रिया में डीएनए परीक्षण एक खूब જ अहम भूमिका रखता है, क्योंकि हम उसी परिवार को उसके ही जो स्नेहीजन था उसका हम ये जो पार्थिव देह है उनको सौंप सकते हैं और उनकी जो अंतिम क्रिया है उसको वो कर सकते हैं. उस प्लेन का टेम्परेचर खूब ज़्यादा होता है, जिसकी वजह से शरीर के विभिन्न भागों में रहा हुआ जो डीएनए है वो खूब मतलब डैमेज हो सकता है. इसी वजह से उसमें परीक्षण में खूब जटिलता रहती है और उसमें समय भी लगता है. અમદાવાદ વિમાન દુર્ઘટના કેસ અને તેમાં વડોદરાના પરિવારને કડવો અનુભવ થયો છે. મૃતકના પરિવારને કડવો અનુભવ થયો છે. મૃતદેહ લેવા વડોદરાથી પરિવાર આવ્યો હતો. મૃતક નેન્સીના પરિવારને તંત્રએ જાણ કરી હતી. મૃતક પરિવારને મૃતદેહ માટે 2 એમ્બ્યુલન્સ પણ આપી હતી. તો વડોદરાથી 2 એમ્બ્યુલન્સ સાથે તેઓ આવ્યા હતા અને અમદાવાદ અહીં આવ્યા બાદ જાણ થઈ કે નેન્સીનો રિપોર્ટ આવ્યો નથી. મૃતદેહ ન મળતા પરિવાર નિરાશ થયો હતો. તો અમદાવાદ બોલાવ્યા બાદ પણ મૃતદેહ ન મળ્યો અને નેન્સીનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. એકચ્યુઅલ જે ટાઈમે કોલ આવ્યો તે ટાઈમે હું હાજર નહોતો, પણ પછી મને ચિંટુએ ફોન કર્યો કે માસા આપણે આ રીતના અમદાવાદ જવાનું છે, તંત્રમાંથી ફોન ને બધું પ્રોવાઈડ કર્યું છે. એટલે અમે પછી નીકળ્યા ત્યાંથી અહીંયા આવવા. અહીંયા આવ્યા પછી શું જવાબ આપ્યો? અહીંયા આવ્યા પછી તો મને એવું મળે છે કે અહીંયા તમારો કેસનું અમે જાણ કરી જ નથી ને તમારા કેસનું ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવ્યો નથી ને તમને અમે કોલ કર્યો જ નથી. અમને કલેક્ટર કચેરી દ્વારા કહેવામાં આવ્યું કે આ તમારે જે થઈ ગયું છે ડીએનએ છે ટેસ્ટ અને તમારો મેચ થઈ ગયું, તમને બોલાવે છે. અમને એમ્બ્યુલન્સ આપી, 2 માણસો પણ આપ્યા. અહીંયા આવીને એવું કહે છે કે હવે તમારું તો 9 જ જણનું ચેક થયું છે, ડીએનએ મેચ થયું છે, તમારું નામ નથી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અરવલ્લીના મોડાસાના લોકોનું પણ અવસાન થયું છે. ત્યારે મૃતકના પરિવારને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ સાંત્વના પાઠવી છે. ડુગરવાડા ખાતે સાંસદે મૃતક જયશ્રીબેનના પરિવારજનો સાથે મુલાકાત કરી. લંડનથી આવેલા મૃતક જયશ્રીબેન પટેલના પતિ રાધે પટેલને હિંમત આપી છે. સાથે સુકૂન પાર્ક ખાતે મૃતક નૂરજહાંના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી. મૃતક મહિલાઓના પરિવારને દુઃખની ઘડીમાં હિંમત આપી.
કેસરીબેનનું દુર્ઘટનામાં આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે, દેવલોક પામ્યા છે. એમના પરિવારને મળીને, એમના પરિવારના સભ્યોને મળીને એમને સાંત્વના પાઠવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારને આ જે આફત આવી પડી છે એને સહન કરવાની, દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જયશ્રીબેનના જે આત્મા છે એને પ્રભુ શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એના માટે અમે એમના પરિવારના સ્નેહીજનોને મળીને સાંત્વના પાઠવીએ છીએ. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો બનાસકાંઠામાં સિઝનમાં પ્રથમ વરસાદમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. થરાદમાં બાજરીના પાકને વરસાદથી નુકસાન થયું છે તો જમણા ગામે બાજરી પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એ બાજરી કટિંગ કરેલી હતી એ પણ 2 દાડા મૂકી જાય અને જે ઘાસ હતું એ પણ બગડી જવાનું, કાળું પડી જવાનું છે. ઢોર ખાય એવું રહેવાનું નથી, પશુ ખાય એવું રહેવાનું નથી, એટલે નુકસાન તો ભયંકર. બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં બેદરકારી સામે આવી છે. વરસાદમાં એપીએમસીમાં પલળી છે જણસ અને જીરું તેમજ બાજરીની જણસ પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોડી રાત્રે થરાદમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો જણસ પલળી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લામાં વરસાદ બાદ વાવણી શરૂ થઈ અને કાલે જિલ્લામાં 4 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો. ખેડૂતોએ વહેલી સવારથી જ શરૂ કરી વાવણી અને મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર શરૂ કર્યું તો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સમયસર વાવણીથી ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે. સુરતમાં વીજપોલમાંથી કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો પાણીપુરીની લારી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. વરસાદના કારણે વીજપોલમાં કરંટ પ્રસર્યો હતો અને તંત્ર પર પરિવારનો બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો વીજ કરંટ લાગવાને કારણે તેનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો પાણીપુરીની લારી ચલાવતો હતો આ યુવક અને તેનું મોત નીપજ્યું છે. खंबे से करंट पास हुआ और बहुत ज़्यादा डिस्टेंस में, जबकि उतना नहीं लगना चाहिए, उस डिस्टेंस में भी वो पकड़ा गया, उधर वो खींचा गया और उससे उसकी मौत हो गई. રાજકોટના ધોરાજીમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ધોરાજીના વેગડી પાસે આવેલી ભાદર નદીમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે તો સ્થાનિકોએ પોલીસની જાણ કરતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી. ફાયર વિભાગે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો તો મૃતદેહને પીએમ માટે ધોરાજી સિવિલ ખસેડાયો. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે તો રાજકોટ ધોરાજીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ભાદર નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે તો મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઈના વણકરવાસમાં જીવતો વીજ વાયર તૂટ્યો હોવાની ઘટના બની છે. રોડ ઉપર ફટકા ફૂટતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને ફટાકડા ફૂટતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વીજ વિભાગને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો તો સ્થળ પર કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વડોદરા ડભોઈ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં વણકરવાસમાં જીવતો જે વીજ વાયર હતો તે તૂટ્યો હોવાની ઘટના બની હતી. ઉત્તરાખંડમાં વધુ એક હેલિકોપ્ટર ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે. ગૌરીકુંડ પાસે જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું તો હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 7 લોકો સવાર હતા. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું અને દહેરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે 5:30 કલાકે ગૌરીકુંડ પાસે ક્રેશ થયું હતું તો સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને 8 દિવસ પહેલા રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને
લગભગ અઠવાડિયામાં આ બીજી જે ઘટના સામે આવી છે કે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે. પહેલા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અઠવાડિયા અગાઉ, અને અઠવાડિયા બાદ આજે બીજી ઘટના સામે આવી છે. તેમાં હેલિકોપ્ટર ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે અને આ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. ડાકોર CHC હોસ્પિટલમાં દર્દીઓની દોડાદોડીનો મામલો સામે આવ્યો છે. અધિક્ષક તૃપ્તિબેન શાહ અને RMO હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે ત્રીજા માળે આવેલ તમામ વોર્ડની મુલાકાત લીધી છે. અધિક્ષક તૃપ્તિબેન શાહે જણાવ્યું કે વાવાઝોડાની હવાને કારણે વોર્ડ 15માં પંખો ફાયર સેફટીની પાઇપ સાથે અથડાયો હતો, તો પાઇપને નુકસાન થતાં આગ ઓલવવાનું જે કેમિકલ યુક્ત પાણી નીકળવા લાગ્યું હતું, ત્યારે લોકોએ પાણીને ગેસ સમજી લીકેજ થયું હોવાનું માની દોડાદોડી કરવા લાગ્યા હતા. ફાયરની જે સ્પ્રિંકલર છે ને એ તૂટી ગયું, એટલે એમાંથી પાણી અચાનક પડ્યું, એટલે દર્દીઓ ગભરાઈ ગયા કે કોઈ પાઇપ ફાટી એવું કરીને. એટલે સિસ્ટરે બધાને નીચે જવાનું કીધું, પણ દર્દીઓ બધા દોડીને છેક બહાર જતા રહ્યા. પછી અમારા એ લોકોએ તરત તાત્કાલિક પગલાં લઈ અને બધા જે કંઈ બંધ કરવાનું હતું પાણીનું એ બધું બંધ કરી દીધું, અને ઘટના સ્થળે અમે બધા પહોંચી ગયા અને અત્યારે બધું વ્યવસ્થિત પતી ગયું છે.